ગુજરાતની આ ગુફાઓમાં આજે પણ હજારો વર્ષ જૂની એક ભૂલાયેલી જિંદગીના નિશાન છે। પણ સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ સામાન્ય ગુફાઓ જ નથી। જૂનાગઢમાં ઉપરકોટ નજીક આવેલી ખાપરા કોડિયાની ગુફાઓને જોતા પહેલી નજરે કદાચ તમને માત્ર ખડકમાં કોતરાયેલા થોડા ઓરડા દેખાશે, પણ આ ખડકોની અંદર લગભગ 2000 વર્ષ પહેલાં ભિક્ષુઓનું જીવન ચાલતું હતું। પુરાતત્વવિદોના મતે આ ગુફાઓ પ્રાચીન બૌદ્ધ મઠીય વસાહતનો ભાગ હતી અને તેમનો સમય ઈસ પૂર્વે 3જી-4થી સદી આસપાસનો માનવામાં આવે છે। પણ અહીં એક વાત ખરેખર આશ્ચર્ય પમાડે છે। આ ગુફાઓ માત્ર રહેવા માટે કોતરવામાં આવી નહોતી, ખડકમાં જ પાણીના ટાંકા અને વ્યવસ્થા બનાવવામાં આવી હતી, જેથી વરસાદી ઋતુમાં ભિક્ષુઓ અહીં રહી શકે। અને કદાચ આ જ કારણ છે કે ગુફાઓની રચના પણ સામાન્ય નથી। એક ભાગ સીધી લાઇનમાં છે, જ્યારે બીજો ભાગ એલ આકારમાં બનાવવામાં આવ્યો છે। પરંતુ સમય જતાં આ જ પાણી અહીં સમસ્યા બની ગયું। ગુફાઓની છતમાં તિરાડો પડતા પાણી અંદર ઉતરવા લાગ્યું અને રહેવાના ઓરડા ધીમે ધીમે ઉપયોગ માટે અયોગ્ય બન્યા। આખરે આ સ્થળ છોડાઈ ગયું। આજે જે થોડા અવશેષો દેખાય છે તે એક સમય અહીં ચાલતા એક આખા મઠીય જીવનની માત્ર ઝલક છે। વિચારો, આ ખડકોમાં ક્યારેક પ્રાર્થનાનો અવાજ ગુંજતો હશે, ભિક્ષુઓ અહીં રહેતા હશે અને વરસાદનું પાણી સાચવીને મહિનાઓ પસાર કરતા હશે। આજે લોકો અહીં ફરવા આવે છે, ફોટા પાડે છે અને આગળ વધી જાય છે, પણ આ પથ્થરો એક સવાલ છોડી જાય છે। આટલી જૂની ગુફાઓમાં રહેતા લોકોનું રોજિંદુ જીવન ખરેખર કેવું હશે? તો દોસ્તો, ખાપરા કોડિયાની ગુફાઓ માત્ર પથ્થરમાં કોતરાયેલા ઓરડા નથી, પરંતુ ગુજરાતની ધરતી પર 2000 વર્ષ પહેલા જીવતા એક મઠીય સમાજની બચી ગયેલી યાદ છે। જો તમને ઇતિહાસના આવા ભૂલાયેલા સ્થળોને પોતાની આંખે જોવાનો શોખ હોય તો જૂનાગઢની આ ગુફાઓની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ। આવા જ ગુજરાતના અજાણ્યા ઇતિહાસ, રહસ્યો અને વૈજ્ઞાનિક ચમત્કારો જાણવા માટે હિડન ગુજરાતને સબસ્ક્રાઇબ કરો।